સુરતમાં નજીવી બાબતે પણ લોકો આપઘાત કરતા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે વેસુ ખાતે રહેતા યુવાને જમવાની બાબતે પત્ની સાથે થયેલા ઝઘડા બાદ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા 3 સંતાનો હાલ રઝળી પડ્યા। સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે જમવાનું બનાવવા જેવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવાને આપઘાત કરી લીધો। વાત એમ છે કે વેસુ ખાતે રહેતા 25 વર્ષીય વિજય લક્ષ્મણ પત્ની અને બાળકો સાથે રહેતો। જમવાનું બનાવવાની બાબતે વિજયનું તેની પત્ની સાથે ઝઘડો થયો। ઝઘડાના આવેશમાં આવી ગયેલા વિજયે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે, જેને લઈ 3 સંતાનોએ હાલ તો પિતાની છત્રછાયા ગુમાવી। હાલ તો બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ ભાઈ કિરણભાઈ લક્ષ્મણભાઈ છે। મન્નાર છે મારો નાનો ભાઈ છે વિજયભાઈ લક્ષ્મણભાઈ। એની પત્ની નાઇટમાં કામ કરવા ગયેલી હતી। તો એ રજા પર હતો, તો આવીને એને જમવાનું બનાવવા માટે 2 માણસો લડાયા હતા। તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું। એ ભાઈ અંદર કંઈક જઈ અને એના રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો। હા, એની ઉંમર છે 25 વર્ષ અને લગ્ન થયા હતા 2018માં। આશરે 7 વર્ષ જેવા લગ્ન થયા છે। પરિવારમાં 2 છોકરીઓ છે અને 1 છોકરો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।